ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો કાલે બીજો દિવસ હતો, ત્યારે અમિત શાહ દ્વારા બીજા દિવસે પણ જનતાને વિકાસ કામોની ભેટ અર્પણ કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદના બોપલ ખાતે શેલ્બી હોસ્પિટલ દ્વારા નિર્મિત દેશની સૌથી મોટી અને ગુજરાતની પ્રથમ બોન બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગાંધીનગરના કલોલમાં માણસાના બોર્ડમાં સર્કિટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું. કલોલ સાણંદ રોડ 4 લેનની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, તેમજ કલોલ તાલુકા કેળવણી મંડળ નિર્મિત ઓડિટોરિયમનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વધુમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા નાદેપુરમાં નવનિર્મિત રામજી મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેમજ કલોલના ગોલથરા ગામે આયોજિત વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી કેમ્પની મુલાકાત પણ તેમણે લીધી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.